क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યના સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના સહિત અનેક જે પડતર માગણીઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરતા હતા. અનેક વખત આ કર્મચારીઓ દ્વારા વિરોધો પણ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આજે કેબિનેટની બેઠક જે મળવાની છે તેમાં સરકારી કર્મચારીને દિવાળી ભેટ મળે તેવી શક્યતા છે. કર્મચારી આપણી સાથે છે. ઇકબાલભાઈ, આજે બેઠક છે કેબિનેટની અને તમારા જે સરકારી કર્મચારીના પ્રશ્નો છે તેનું નિરાકરણ આવી શકે છે. મુખ્યત્વે કઈ માંગો એવી હતી કે જે સરકાર સામે તમે કરતા હતા? સને 2005માં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને તેમના વખતે એક નિર્ણય લેવાયો કે જૂની પેન્શન યોજનાને બંધ કરવી અને નવી પેન્શન યોજના શરૂ કરવી. 2005 પછી લગભગ 15 વર્ષ પછી લોકોને ખ્યાલ આવ્યો કે ખરેખર આ નવી પેન્શન યોજનાથી શું નુકસાન છે. દુઃખદ બાબત એ છે કે જે લોકોને નવી પેન્શન યોજના મળી એમાં અમારા એક કર્મચારીનું કોરોના દરમિયાન અવસાન થયું અને જ્યારે અમને જાણકારી મળી કે એના કુટુંબને, એના ફેમિલીને, જેની એક પત્ની અને 2 બાળકો, અને એને માત્ર 2000 રૂપિયાનું પેન્શન મળે મહિને, આ કેવી વાત? આજે એક કર્મચારીને 40,000 થી 50,000 રૂપિયાનું પેન્શન મળતું હોય ત્યારે બીજા કર્મચારીને માત્ર 2 કે 3,000 ફેમિલી પેન્શન મળે. અત્યારે જ 2 મહિના પહેલા નિવૃત્ત થયેલા ક્લાર્ક કેડરના કર્મચારીને 4,000 રૂપિયા પેન્શન આવ્યું. 4,000 પેન્શન શું કરી શકશે? એટલા માટે અમે છેલ્લા 5 વર્ષથી સતત એક આંદોલન ચલાવી રહ્યા છે. નો પ્રૂફના નામે પણ આંદોલન ચલાવી રહ્યા છે. સંકલન સમિતિના નામે પણ અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે આ જે નવી પેન્શન યોજના એનપીએસ અમને આપવામાં આવ્યું છે એ બંધ કરવામાં આવે અને જે જૂની પેન્શન યોજના હતી એ જ લાગુ કરવામાં આવે. આજની રાજ્ય સરકારની બેઠકમાં, કેબિનેટ બેઠકમાં 2005 પહેલાના કર્મચારીઓ માટે ચર્ચા કરવામાં આવનાર છે. એ જાણીને ખરેખર કર્મચારીઓમાં આનંદની લાગણી તો છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે 2005 પછીના પણ તમામ કર્મચારીઓને આ જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. અન્ય કર્મચારી પણ આપણી સાથે છે. શું કહેશો, આજની બેઠકમાં દિવાળી ભેટ મળી શકે એવી શક્યતા દેખાઈ રહી છે? શું માગણીઓ હતી? એક નવી પેન્શન યોજના અને જૂની પેન્શન યોજના, આ એક મુદ્દો બહુ સમયથી ચર્ચામાં છે. એટલે એના ગેરફાયદા, ફાયદા એ બધા જ જાણે છે. બસ મારે આ કોન્ફરન્સ માધ્યમથી એટલું કહેવું છે કે નવી પેન્શન યોજના અને જૂની પેન્શન યોજના જે ઉપરની સરકાર બેસીને નિર્ણય લે છે એ ફેસ એક સામાન્ય કર્મચારી કરે છે. જ્યારે એના ઘરે જે તકલીફો ઉદ્ભવે છે, નાની નાની તકલીફોનો જે સામનો કરવો પડે છે, એક કર્મચારીએ કરવો પડે છે. અને સરકારને મારે એટલું જ કહેવું છે કે એક નવી પેન્શન યોજના અને જૂની પેન્શન યોજના, જૂની પેન્શન યોજનામાં જે ફાયદાઓ છે, આ જે કર્મચારી 58 વર્ષ જે પોતાની જિંદગીના, પોતાના ફેમિલીને, જે એના સાથે જે હેપીનેસ હોય છે, એને પણ એને ખબર એક પડે છે કે મારા સન્ડે મારા બાજુવાળો આજે એના છોકરાને લઈને બહાર હોટલમાં જમવા ગયો છે. જ્યારે એ કર્મચારી એના છોકરાઓને સમજાવે છે કે બેટા મારી નોકરી પર જવાનું છે અને આપણે કાલે જશું, અને એના છોકરાઓની હેપીનેસને એક સામાન્ય રીતે દબાવી દે છે. અને ત્યારબાદ બી જો સરકાર એમને એ લોકોને એક સારી નજરથી ના જોઈ તો એ ખરાબ વાત છે. એટલે આ એક કોન્ફરન્સ માધ્યમથી મારે તો એ જ કહેવું છે કે નવી પેન્શન યોજનાને નાબૂદ કરીને જૂની પેન્શન યોજનાને અમલમાં લાવે. અન્ય કર્મચારી પણ આપણી સાથે છે. શું કહેશો, આજની બેઠક શું આજે ઈચ્છાઓ સરકારી કર્મચારીઓની છે જે સરકાર ફલીભૂત કરી શકે છે? દરેક કર્મચારી, સરકારી કર્મચારી ફરજ પર, નોકરી પર હાજર થતાં પહેલાં એક જ ઈચ્છા વ્યક્ત કરતો હોય કે હું 35 વર્ષ કે 40 વર્ષ નોકરી કરીને પેન્શન, જો મારા ઘટપણનો સહારો પેન્શન હોય તો મારી પડતર જિંદગી કે 58 વર્ષ પછી એમની જિંદગી વયોવૃત્ત થઈ જાય. વય નિવૃત્તિના કારણે છોકરાઓ પણ સપોર્ટ નથી કરતા. આજનો જમાનો એવો છે કે પતિ ને પત્ની એ બેનો સહકાર હોય તો જ સરકારી નોકરી હોય, જો એમને પેન્શન મળતું હોય તો એ બંને પોતપોતાનું જીવન નિર્વાહ સુખમય, નિવૃત્તમય, સુખમય વિતાવી શકે. તો અમારી સરકારશ્રીને એક જ વિનંતી છે કે
દરેક સરકારી કર્મચારીઓને ઓપીએસ જૂનું પેન્શન મળવું જોઈએ. અન્ય કર્મચારી પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો, આજની બેઠક છે, કયા મુદ્દાનું સોલ્યુશન આવી શક્યતા છે? અમે નોપ્રોપના તમામ સંગઠન મંડળના દરેક વર્ગના કર્મચારી અહીંયા ભેગા થયા છે અને આજે જ્યારે અમને ખબર પડી છે કે આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકની અંદર 2005 પહેલાંનો જે નિર્ણય જૂની પેન્શનનો, જે હકીકતમાં તો એમનો હક જ હતો અને આ દિન સુધી અને આગળની બેઠકોમાં પણ એ ઠરાવ એટલે કે જ્યારે બેઠકો થયેલી ત્યારે સરકારે પણ સ્વીકાર્યું છે કે 2005 પહેલાંને મળવું જ જોઈએ. પણ આજે જે પણ નિર્ણય કેબિનેટમાં લેવાય એમાં તમામ વર્ગના કર્મચારીઓ સહર્ષે સ્વીકારે છે. મારું એવું માનવું છે કે 2005 પહેલાંના ને મળી જાય પણ સાથે સાથે 2005 પછીના તમામ વર્ગના કર્મચારીને પણ જો ઓપીએસ જે નિર્ણય હજી પણ પેન્ડિંગ છે એ વહેલી તકે લેવાય તો એ સારામાં સારું છે. કારણ કે ઓપીએસ એટલા માટે, કારણ કે જ્યારે દરેક વર્ગનો કર્મચારી જ્યારે રિટાયરમેન્ટ થાય છે અને એ પોતાનું ભાવિ, કારણ કે પાછળનો જે બુઢાપોનો સહારો કહીએ તો એનું પેન્શન છે. જો એ ન બંધાશે અથવા તો ઓછું બંધાશે તો એ વ્યક્તિને એ સમયમાં જીવન ગુજારવું બહુ મુશ્કેલ રૂપ બની શકે એવું છે. તો મારા આ તકે જે સરકાર છે આટલો ઐતિહાસિક નિર્ણય લઈ રહી છે તો એને અમે હશે તમામ વર્ગના, અહીંયા અમારા ઇકબાલ શેઠ છે, મહામંત્રી સાહેબ છે, બધા ઘણા બધા મિત્રો અહીંયા ભેગા થઈને આ નિર્ણયને ખૂબ વધાવીએ છીએ. અને આજે સરકાર દિવાળીની ભેટ આપી અને 2005 પહેલા માટેનો આ નિર્ણય લે છે તો એ બહુ સારામાં સારી બાબત છે. અને 2005 પછીના પણ જે નિર્ણય છે એ ટૂંક સમયમાં સરકાર લઈને દરેક વર્ગના કર્મચારીઓ બાબતે વિચારે તેવી મારી આ બાબત આજના દિવસે વિનંતી છે. ચોક્કસથી આજે કર્મચારી છે તે સરકાર જે સારો નિર્ણય લે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. અન્ય કર્મચારી સાથે વાત કરીશું. શું અપેક્ષા છે આજની જે કેબિનેટ બેઠક મળવાની છે? કર્મચારી મંડળ સાથે વાતચીત થઈ મંત્રીઓની, સારા સમાચારની એક જાહેરાત પણ છે. હવે આજની બેઠકમાં મહત્વનો નિર્ણય કેટલો કર્મચારી માટે? સૌપ્રથમ તો આપ સૌ ચેનલ અને મીડિયાના મિત્રોનો સવિશેષ આભાર માનીશ કે આપના માધ્યમથી આપ યોગ્ય કક્ષાએ અમારી રજૂઆતને રિપ્રેઝન્ટ કરી શકો છો. વાત છે ઓપીએસની. જ્યારે કર્મચારીઓ નોકરી કરે છે, નોકરી દરમિયાન પ્રમોશન અને નોકરી બાદ એટલે કે નિવૃત્તિ બાદ કર્મચારીને જરૂરી છે પેન્શન. પેન્શન શબ્દ એક શ્યોરિટી છે કર્મચારીઓને પોતાના જીવન નિર્વાહવાની. એક વખત વ્યક્તિ નિવૃત્ત થાય એ પછી પોતાનું જીવન નિર્વાહવા માટે એકમાત્ર આવકનો સ્ત્રોત હોય તો એ પેન્શન છે. હવે તમામ કર્મચારીઓ, યાને કે સરકારી કર્મચારીમાં કોઈ વ્યક્તિ હાજર થાય નોકરીમાં, એ તમામ યાને કે 100% કર્મચારીઓ પેન્શન ઓપીએસ તરીકે જૂનું જે પેન્શન હતું એ લેવા હકદાર છે. પરંતુ મારો આજે આગ્રહ તમને કહેવાનો એટલો છે કે જે 2005 પહેલા જોડાયા છે એ લોકો તો 101 નહીં પરંતુ 1001% આ લેવા માટે હકદાર છે. તો મારી આપના માધ્યમથી સરકારને એટલી અપીલ છે કે 2005ના પહેલાના લોકોને તમે જે આ નિર્ણય લીધો છે એ આવકાર્ય છે. આપના માધ્યમથી હું સરકારનો આભાર પણ વ્યક્ત કરું છું. અને ત્યારબાદ આ સરકાર જો 2005 પછીના લોકો માટે પણ આ નીતિ અપનાવે એવી અમે આશા પણ રાખીએ છીએ અને અપેક્ષા પણ રાખીએ છીએ. તેમજ આજે જો કેબિનેટ આ વસ્તુ જો એલાન કરે, જાહેરાત કરે તો આ તબક્કે સરકારનો પણ સવિશેષ આભાર અને જે કર્મચારીઓને લાભ થવાનો છે એ તમામને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. ચોક્કસથી આજે સુરતના જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારી, તે સરકારની આજે બેઠક છે તેને લઈને ખૂબ જ એક છે આશાવતી વ્યક્ત કરી રહ્યા છે કે તેમને જે પડતર પ્રશ્નો છે તેમનું નિરાકરણ આવી શકે. અન્ય એક કર્મચારી છે, શું કહેશો આજની બેઠક કેટલી મહત્વની કર્મચારીઓ માટે? ખૂબ જ જરૂરી પ્રશ્ન છે કે જે નવી પેન્શન યોજના છે તે ખરેખર આખા રાજ્યની અંદર સળગતો પ્રશ્ન છે અને સાંસદ સુધી, વડાપ્રધાન સુધી ને મુખ્યમંત્રી સુધી આ વાતો ગયેલી છે. ભવ્ય ભૂતકાળની અંદર અસંખ્ય મંડળો દ્વારા આંદોલન કરેલા છે, એ બી એમને જાણ છે. ત્યારે એમને આ ખાડા ખાન કરીને કોઈ પણ આ મુદ્દાને ધ્યાન પર લેતા નથી. હું આ સખત શબ્દમાં હું વખોડી નાખું છું. તો જેમ બને તેમ જલ્દી જૂની પેન્શનને અમલ કરે અને જે નવી પેન્શન છે તે મેડિકલ અને શિક્ષા માટે તો મૃત્યુ સમાન છે. તો આ વહેલી તકે આ અમારા સળગતા પ્રશ્નોને વાંચા આપે ને અમલમાં લે. થેન્ક યુ.
કર્મચારીઓની વેદના પણ છે કે જે નવી પેન્શન યોજના છે તેમાં કેટલીક લાભોની જગ્યા પર તેમને હાનિ થઈ રહી છે અને અત્યારના મોંઘવારીના સમયમાં આ જે નવી પેન્શન યોજના છે તે કર્મચારી માટે ખૂબ મુશ્કેલી સમાન છે, કારણ કે જે જૂની પેન્શન યોજના હતી તેમાં જે લાભો મળતા હતા તેમાંથી મોટા ભાગના લાભો છે નવી પેન્શન યોજનામાં મળતા નથી. આજની જે કેબિનેટ બેઠક રાજ્ય સરકારની મળવાની છે તેમાં આજે સળગતો પ્રશ્ન છે જે જૂની પેન્શન યોજનાનો તેનો નિવેડો આવે તો દિવાળીની સૌથી મોટી ભેટ કર્મચારીઓ માટે સરકારની હશે તેવું કર્મચારીઓનું કહેવું છે અને સરકાર કર્મચારીના હિતમાં નિર્ણય લે તેવો આશાવાદ છે સુરતના સરકારી કર્મચારી વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વકાસિયા સાથે મિત્રુપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.